શહેરના કૃત્રિમ તળાવોમાં વિસર્જિત કરવામાં આવેલ મૂર્તિઓનું યોગ્ય નિકાલ કરવામાં આવે તથા તળાવોની સફાઈ કરવામાં આવે તેવી માંગણી વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં પાલિકાએ બનાવેલ કૃત્રિમ તળાવમાં વિસર્જન બાદ હજુ મૂર્તિ જોવા મળી રહી છે, ત્યારે યોગ્ય રીતે નિકાલ કરવાની માંગ કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા કરાઈ હતી। વડોદરા મહાનગરપાલિકા તંત્રએ શહેરમાં ગણેશ વિસર્જન, દશામાતા વિસર્જનને લઈને અલગ અલગ વિસ્તારોમાં કૃત્રિમ તળાવોનું નિર્માણ કર્યું છે। શહેરના કેટલાક તળાવો પાલિકાની આંખ નીચે બુજાઈ ગયા છે, ત્યાં હવે વિસર્જન દરમિયાન પ્રજાના ટેક્સના પૈસે કૃત્રિમ તળાવોનું નિર્માણ થાય છે। આ તળાવમાં ગણેશજીનું વિસર્જન કે દશામાતાનું વિસર્જન થયા પછી ઘણા દિવસો મહિનાઓ સુધી તળાવોમાં મૂર્તિઓ જોવા મળે છે, તેનું પાલિકા યોગ્ય વિસર્જન કે જરૂરી કાર્યવાહી કરતી નથી, પરિણામે લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે। શહેરના નવલખી કૃત્રિમ તળાવમાં પણ મૂર્તિઓ જોવા મળી રહી છે। તળાવની સ્વચ્છતા પ્રત્યે પાલિકા ઉદાસીન છે, જેને લઈને વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુભાઈ સુર્વે દ્વારા આ મામલે સ્થળ ઉપર પહોંચી પાલિકા તંત્ર સામે રોષ પ્રકટ કર્યો હતો તથા નવલખી કૃત્રિમ તળાવ સહિત અન્ય કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરાયેલ પ્રતિમાઓ પૂરી રીતે વિસર્જિત ન થતાં બહાર જોવા મળે છે, ત્યારે તેને જંબુસર કે અન્ય દરિયામાં વિસર્જિત કરાય, તેને અનુલક્ષી યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગણી કરી છે। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સુરસાગર, સિદ્ધનાથ તલાવ, ઇતર જે તલાવમાં વિસર્જન કરતા હતા એ બંધ થઈ ગયા પછી જે કૃત્રિમ તલાવ બનાવવામાં આવ્યા છે કે વડોદરા શહેરમાં ગણેશજીનો મોટો તહેવાર હોય, એમાં દશામાતાનો તહેવાર હોય, એ તમામનું વિસર્જન કરવા માટે જે કૃત્રિમ તલાવ બનાવવામાં આવ્યા છે, એ કૃત્રિમ તલાવની અંદર ગણેશજીનું વિસર્જન થયા પછી 2.5 મહિનાથી ઉપર વધારે સમય થઈ ગયો તો પણ તમે જોઈ શકો જે વિસર્જન થયા પછી જે તલાવ હોય, કૃત્રિમ તલાવ, નવલાખીનો તલાવ હોય કે વડોદરા શહેરના ઇતર જે તલાવો છે, 5-6 તલાવમાં જે મૂર્તિનું વિસર્જન થાય, જે મૂર્તિઓ અંદર હજુ એ જ પરિસ્થિતિમાં છે, એ જ હાલતમાં છે ને જોઈને આપણને દુઃખ થાય કે હિન્દુ સમાજ માટે ખૂબ ગંભીર બાબત કહેવાય કે એનો નિકાલ કરવાનો હોય। કોર્પોરેશનની આ તમામ જવાબદારી આવે કે વિસર્જન થાય પછી 10-15 દિવસ પછી એને ડમ્પર લાવીને કંઈ એ કરીને બહાર લઈ જવાના હોય, જંબુસર લઈ જવાના હોય, દરિયામાં એને વિસર્જન કરવાના હોય, પણ તમે જોઈ શકો આ વર્ષે કોઈ પણ કોર્પોરેશનના અધિકારીઓએ એવું કામ નથી કર્યું અને આજે આપણે તલાવ પાસે ઊભા છે, તલાવની અંદર ગણેશજીની મૂર્તિ હજુ દેખાય છે, એટલે કેટલી ગંભીર બાબત કહેવાય। આપણે ભગવાનના નામ પર ઇલેક્શન જીતી જવાય છે, ચૂંટણી જીતાય છે અને પછી ભગવાન માટે આવું આપણે કામ ના કરો એટલે બહુ ગંભીર બાબત છે। અમારું એટલું જ કહેવું છે કે જે વિસર્જન થયા પછી 2.5-3 મહિનાની સમય થઈ ગયો હોવા છતાં કોઈ જાતની સફાઈ કરવામાં નથી આવી, એટલે જે તલાવની અંદર ગણેશજીની અડધી મૂર્તિઓ છે દેખાય છે, એને કંઈ પણ રીતે દરિયામાં કે કોઈ જગ્યા સારી જગ્યા જઈને એનું વિસર્જન સારી રીતે કરવું જોઈએ, નહીં કે એવું લોકોને આવતા જતા મૂર્તિઓ દેખાય તો ખૂબ લોકોને એના જોડે આસ્થા જોડે એ થાય છે। એટલે અમારી એવી માગણી છે કે જે પણ અધિકારી કમિશનરશ્રીને વહેલી તકે આનો નિકાલ કરવામાં આવે। આ તલાવ હોય કે વડોદરા શહેરના તમામ કૃત્રિમ તલાવમાં જે કંઈ મૂર્તિઓ દેખાય છે એનો નિકાલ વહેલી તકે કરવામાં આવે એવી અમારી તમામ વડોદરા શહેરના પ્રજાની માગણી।